સિંહની પજવણી થતી હોવાનો સ્પષ્ટ પુરાવો પણ હાથ લાગ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર ડીટી કેપ્ચર્સ કરીને આ એકાઉન્ટ છે, જેમાં ગિરનાર લાયન સ્પોટેડ કરીને 18 કલાક પહેલા અપલોડ કરેલો આ વિડીયો છે। સામે જે સિંહ બેઠો છે, અહીંયા જોઈ લો તમે, સિંહ ઊભો છે લગભગ, એના ચહેરા ઉપર ટોર્ચ મારવામાં આવી રહી છે। મેટિંગનો સમય છે અત્યારે, એવા સમયે સિંહોથી દૂરી વધારે રાખવી જોઈએ। જો દેખાઈ જાય તો એ જગ્યા છોડીને જતું રહેવું જોઈએ, પણ એની બદલે અહીંયા શું થઈ રહ્યું છે આ ચોક્કસથી ચેતવણી ભર્યું છે, ચોંકાવનારું છે, કેમ કે સિંહ દેખાય તો એને એકલો છોડી દેવો જોઈએ। આ ઘટનામાં જે રીતે અહીંયા એના ઉપર ટોર્ચની લાઇટ ફેંકવામાં આવી છે અને વારંવાર એની આંખોમાં ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, બની શકે કે એનાથી સિંહ આક્રમક બની ગયો હોય અને એ જે ટીખળખોરો જેણે આ કર્યું એનો ભોગ એક માસૂમ 11-12 વર્ષનો બાળક બની ગયો। એટલે આ જે ઘટનાઓ બની રહી છે, સિંહ દેખાય તો એની પજવણી કરવામાં આવે છે, એ ચોક્કસથી સવાલો પેદા કરી રહ્યો છે કે જ્યાં સિંહ અને માણસના સાથે રહેવાના સંજોગોની વચ્ચે જ્યારે એનો મેટિંગનો સમય હોય એવા સમયે સિંહ દેખાય તો એને એકલો છોડી દેવો જોઈએ, વન વિભાગને જાણ કરવી જોઈએ। જૂનાગઢની અંદર જે ગિરનાર પર્વત છે તેના પર સિંહે બાળક પર જે હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા કે જે બાળક પર હુમલો થયો એ દરમિયાન શું આખી ઘટના બની હતી। ગિરનાર પર સિંહનો પહેલો એ વિડીયો જે છે તે સામે આવ્યો છે। સિંહની પજવણી થતી હોવાનો સ્પષ્ટ પુરાવો પણ હાથ લાગ્યો છે। શાંતિથી ઉભેલા સિંહ પર ટોર્ચના શેરડા મારવામાં આવ્યા છે। સિંહ ટોર્ચના શેરડાથી પરેશાન થતો હોવાની વાત પણ જોવા મળી છે, જ્યાં કે હાકલા પડકારાને આંખોમાં ટોર્ચ મારવાથી સિંહ એ અસલામતી અનુભવે છે, આપણે સૌને ખબર છે। જ્યારે જ્યારે વન વિભાગની ટીમ સલાહ સૂચન આપતી હોય ત્યારે કહે છે કે જ્યારે પણ સિંહ દેખાય તો તેમની સામે ટોર્ચના શેરડા ન પડવા, બૂમ બરાડા ન કરવા, પરંતુ ત્યાં જનારી એ પબ્લિક જે છે તે નથી સમજતી અને સિંહને છંછેડે છે, હેરાન પરેશાન કરે છે। શું કોઈની એ ટીકળનો ભોગ એ બાળક બની ગયો છે? જે બાળક મોતના મોઢામાં જઈને આવ્યો છે અને એમનું મોત થયું છે, જે સિંહ ત્યાંથી એમને ઉપાડીને લઈ ગયો છે, શું એ કોઈની કરતૂત હતી? એક્સક્લુઝિવ દ્રશ્યો પેલા સૌથી પહેલો આ વિડીયો એ પજવણીનો સામે આવ્યો છે, જેમાં ક્યાં સુધી નાહકનો સાવજોને એ હવે પરેશાન કરવામાં આવશે। મેટિંગના સમયમાં સિંહની પજવણી એ ઘાતક પણ બની શકે છે। આ પહેલા અમરેલીનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મેટિંગ દરમિયાન 3 જેટલા યુવકો કે જે આખી ઘટના બની, મેટિંગ દરમિયાન જ્યારે એ પજવણી કરતા જોવા મળ્યા, એમાંથી એક વ્યક્તિને સિંહ ફાડી ખાય છે, મોતને ઘાટ ઉતારે છે। તે પછી પણ આવી જ ઘટનાઓ બનતી રહે છે કે જેમાં સિંહની પજવણી યથાવત છે। અલગ અલગ વિસ્તારમાં, ન માત્ર એક જૂનાગઢ પરંતુ આખા ગીરના વિસ્તારમાં તમે ફરો, જ્યાં જ્યાં તમને લોકેશન સિંહ ના મળે ત્યાં તમને ગેરકાયદે સિંહ દર્શન કરાવે છે। પહેલા તો એમની ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ, એવા લોકોને જેલમાં નાખવા જોઈએ। જો એવા લોકોને જેલમાં નાખીશું તો લોકો સુધરશે અને લોકોએ પણ સમજવાની જરૂર છે કે સિંહ ત્યાં ઊભો હોય તો આપણે એમની પજવણી ન કરવી જોઈએ। ગમે ત્યારે સિંહ જે છે એ તડાપ મારી પણ શકે છે અને આવા કિસ્સાઓ હમણાં તાજેતરમાં બની રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે આખી આ ઘટના જે છે તે બની છે, જેનું આ વિડીયો આ સૌથી પહેલા ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તો ગુજરાતની સાથે આખા દેશમાં જે ચર્ચાનો વિષય છે કે આખરે એવું તો શું થયું છે કે ગુજરાતના જે સિંહ છે, એશિયાટિક લાયન જે છે, એ અચાનક માણસો પર હુમલા કેમ કરવા લાગ્યા છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જે ઘટના બની, 11 થી 12 વર્ષના માસૂમ બાળકને સિંહ ખેંચીને લઈ ગયો, એ પછી આખો વિષય ખૂબ જ ગંભીર એટલા માટે બની ગયો છે કે એકલ દોકલ ઘટના નહીં, એક અસંખ્ય ઘટનાઓ એવી બની રહી છે જેમાં સિંહ અને માણસ વચ્ચેના એન્કાઉન્ટરમાં માણસના મોત થઈ રહ્યા છે, સિંહને માનવભક્ષી કહેવામાં આવી રહ્યા છે। આ વિષય ઉપર ચર્ચાઓ છેડાઈ ગઈ છે। ત્યારે ઇન્સ્ટાગ્રામ પર
ડીટી કેપ્ચર્સ કરીને આ એકાઉન્ટ છે, જેમાં ગિરનાર લાયન સ્પોટેડ કરીને 18 કલાક પહેલાં અપલોડ કરેલો આ વિડીયો છે, રીલ છે. અહીંયા ગિરનાર લખ્યું છે ને અહીંયા તમને આ જ ફ્રેમમાં દેખાય છે કે એક શ્રદ્ધાળુ પસાર થયા અને સામે જે સિંહ બેઠો છે, અહીંયા જોઈ લો તમે, સિંહ ઊભો છે લગભગ, એના ચહેરા ઉપર ટોર્ચ મારવામાં આવી રહી છે. આ જે વિડીયો છે એ ગિરનારનો છે, રીલ ગિરનારની છે એવું કન્ફર્મ કરવા માટે બનાવનાર વ્યક્તિએ ગિરનાર ઉપરથી વહેલી સવારે જે જુનાગઢ દેખાય છે એ પણ એમાં કેપ્ચર કર્યું છે. અહીંયા જુઓ તમે ફરી એકવાર, આ સિંહ છે, અહીંથી આ શ્રદ્ધાળુ નીકળ્યા અને અહીંયા જુઓ આની ઉપર શેરડો મારવામાં આવી રહ્યો છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ જે છે ટોર્ચની લાઇટ એના પર ફેંકી રહ્યું છે. મેટિંગનો સમય છે અત્યારે, એવા સમયે સિંહોથી દૂરી વધારે રાખવી જોઈએ. જો દેખાઈ જાય તો એ જગ્યા છોડીને જતું રહેવું જોઈએ, પણ એની બદલે અહીંયા શું થઈ રહ્યું છે આ ચોક્કસથી ચેતવણી ભર્યું છે, ચોંકાવનારું છે, કેમ કે સિંહ દેખાય તો એને એકલો છોડી દેવો જોઈએ. પણ આ જે રીલ છે એમાં ફરી એકવાર પુષ્ટિ થઈ રહી છે કે સિંહોને કેટલાક ટીખળખોરો પરેશાન કરી રહ્યા છે, આવી રીતે ટોર્ચ લાઇટ મારીને એને હેરાન કરી રહ્યા છે, જે ન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે મેટિંગનો સમય હોય એવા સમયે સિંહ જલ્દીથી આક્રમક થઈ જાય છે અને લાગે છે કે મારી આસપાસ કોઈ મારા વિસ્તારની અંદર આવી રીતે આવીને મને હેરાન કરે છે, ટોર્ચની લાઇટ ફેંકે છે, તો એ આક્રમક બની જાય છે. આ ઘટનામાં જે રીતે અહીંયા એના ઉપર ટોર્ચની લાઇટ ફેંકવામાં આવી છે અને વારંવાર એની આંખોમાં ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, બની શકે કે એનાથી સિંહ આક્રમક બની ગયો હોય અને એ જે ટીખળખોરો જેણે આ કર્યું એનો ભોગ એક માસૂમ 11-12 વર્ષનો બાળક બની ગયો એવું થયું હોઈ શકે. આની પહેલાં અમરેલીના લીલિયા નજીક જે ઘટના બની હતી એમાં પણ જે વન વિભાગ છે એમણે પ્રાથમિક તપાસના આધારે દાવો કર્યો હતો કે સિંહની પજવણી થઈ હતી. અહીંયા પણ પજવણીના પુરાવા મળી રહ્યા છે. ત્યાં પણ ગેરકાયદે લાયન શોની વાત આવી હતી. અહીંયા ગેરકાયદે લાયન શો તો નથી, સિંહ અચાનક જે શ્રદ્ધાળુઓ ગિરનાર પર જઈ રહ્યા હતા એને સામો મળી ગયો, પછી એને એકલો છોડી દેવાને બદલે એને હેરાન પરેશાન કરવામાં આવ્યો, એના ઉપર આ રીતે ટોર્ચથી શેરડો મારવામાં આવ્યો. અને આ જે ઘટના છે એવી એક બીજી પણ રીલ છે. આમ તો તમે ઇન્સ્ટાગ્રામ પર જાઓ તો આવા ઘણા બધા વિડીયોઝ મળે છે. સ્પેસિફિક જુનાગઢનો ગિરનારનો શ્રદ્ધાળુઓની હાજરી હોય, રાતનો વહેલી સવારનો સમય હોય અને સિંહની પજવણી થતી હોય એ પ્રકારની આ એક રીલ છે. એક જૂની રીલ પણ છે જેમાં પણ અહીંયા સિંહ ગર્જના કરી રહ્યો છે. આ જેમણે અપલોડ કરી છે એમણે લગભગ 3 અઠવાડિયા પહેલાં અપલોડ કરી છે અને આ જે સિંહ દેખાય છે એ ગર્જના કરી રહ્યો છે, પોતાના વિસ્તારનું ત્યાં એલાન કરી રહ્યો છે અને એવા સમયે એના ઉપર ટોર્ચથી લાઇટ ફેંકવામાં આવી રહી છે. અને અહીંયા તમે એક કમેન્ટ પણ છે, એમાં લખ્યું છે, ये जो टॉर्च मार रहा है उसको सबसे पहले पकड़ो, हमारा गांव का नाम बदनाम कर रहा है. આ રીતની લાગણી પણ કોઈ સિંહ પ્રેમી અહીંયા વ્યક્ત કરી છે. એટલે આ જે ઘટનાઓ બની રહી છે, સિંહ દેખાય તો એની પજવણી કરવામાં આવે છે, એ ચોક્કસથી સવાલો પેદા કરી રહ્યું છે કે જ્યાં સિંહ અને માણસના સાથે રહેવાના સંજોગોની વચ્ચે જ્યારે એનો મેટિંગનો સમય હોય એવા સમયે સિંહ દેખાય તો એને એકલો છોડી દેવો જોઈએ, વન વિભાગને જાણ કરવી જોઈએ. એના બદલે જે રીતે સિંહોની પજવણી થઈ રહી છે, કેટલાક ટીખળખોરોના કારણે આ જે વર્ષો નહીં પણ દાયકાઓ પુરાણો જે સંબંધ છે માણસ અને સિંહનો એ બદનામ થઈ રહ્યો છે, એના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.